તમે નીટની પ્રેક્ટિસ માટે ટેસ્ટ આપતા હશો, આ ટેસ્ટના એનાલિસિસમાં તમે શું આ ભૂલ નથી કરતા ને એક વખત ચેક કરી લો. જો તમે ભૂલ કરતા હોય તો બેટા આજને આજ સુધારજો, જેથી આવનારી ટેસ્ટ તમારી ઇફેક્ટિવ રહે અને નીટ 2024નો સ્કોર સારો આવે. પહેલું છે કે તમે જ્યારે ટેસ્ટ આપો છો એમાં તમારા જે માર્ક કપાય છે એ એમાંથી તમે ગોતી લો વીક ટોપિક્સ, કે કયા ટોપિક્સ તમારા વીક છે કે જેને તમારે પ્રેક્ટિસ કરવાની છે, સુધારવાની, જેથી આવનારી તમારી ટેસ્ટમાં માર્ક વધી શકે. આવડતું હતું છતાં કેમ ક્વેશ્ચન ખોટો પડ્યો, એવાય તે ઘણા ટોપિક હશે કે જે તમને આવડતા હશે પણ છતાં તમારો ક્વેશ્ચન ખોટો પડ્યો હોય તો એ નોટ કરો કે એમાં તમારે હજી થોડેક ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. ઇમ્પ્રુવમેન્ટ શું આવ્યું ભાઈ? છેલ્લી ટેસ્ટ, લાસ્ટ ટેસ્ટ કરતાં આજે જે ટેસ્ટ આપી એનું જે એનાલિસિસ કરો એમાં કેટલું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું, ક્યાં તમે ભૂલ કરી, તમારી સ્ટ્રેટેજીમાં ક્યાં ખામી રહી, એને સુધારો. ચોથું, નેગેટિવ માર્ક કેટલા થયા, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બેટા. નેગેટિવ માર્ક તને તારા સ્કોરને તોડશે. તને આવડતું હતું એના માર્ક તોડીને જશે નેગેટિવ માર્કિંગ. તો નેગેટિવ માર્કિંગને બને એટલા ઓછા કરો. ક્વેશ્ચનમાં એવા રિસ્ક ના લો, જે ન આવડતા એ આજે જ પ્રેક્ટિસ કરો. અને સૌથી મોટી વાત કે નેક્સ્ટ ટેસ્ટ આપતા પહેલાં એનો ટાર્ગેટ બનાવો કે આવનારી ટેસ્ટમાં હું આટલા માર્ક લાવીને જ રહીશ. બસ આને ખાસ એનાલિસિસમાં એડ કરજો, જેથી તમારી ટેસ્ટ ખૂબ જ મજબૂત રીતે જશે અને નીટમાં સારો સ્કોર આવશે.